નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ શાળા પરિવાર વતી વિડીયો લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતી વિષયના પાઠ 8 જેનું નામ છે છાલ, છોતરા અને ગોટલાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, પાઠનું નામ છાલ, છોતરા અને ગોટલા, એ નામ સાંભળતા આપણને એવું થાય કે આ તો બધો કચરો છે। હા, આજે આપણે એના વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ। આ પાઠના લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી। તેમણે આ જે પાઠ લખ્યો છે તેનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે અને તેમનો જન્મ 26/11/1928 નડિયાદમાં થયો હતો અને તેમનું મૃત્યુ 31/8/2006 થયું હતું। તેમણે અનેક સાહિત્યની રચનાઓ કરી છે, જેમ કે સચરાચર, હૈયું ખોલીને હસીએ, અષાઢની સાંજ, સોમવારની સવારે, આવા અનેક સાહિત્યો તેમણે લખ્યા છે। આજે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ તે પાઠ તેમણે કયા પુસ્તકમાંથી લીધો છે? તો તેમણે આ પાઠ છે એ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લીધેલો છે। મિત્રો, આ પાઠ દ્વારા આપણને લેખક કંઈક સમજાવવા માગે છે। સમગ્ર પાઠ તેમણે વ્યંગમાં કહ્યો છે, કટાક્ષમાં કહ્યો છે, પણ તેના દ્વારા આપણા લોકોની, ભારતીય લોકોની જ્યાં ત્યાં ગંદકી કરવાની જે કુટેવ છે તેના માટે તેમણે કટાક્ષ કરેલો છે। કટાક્ષ દ્વારા એ ઘણું બધું આપણને સમજાવી જાય છે। પાઠની શરૂઆત કરતાં જ લેખક કહે છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ એટલે કઈ સંસ્કૃતિ? તો આપણને બધાને ખ્યાલ છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ એટલે કે આપણી સંસ્કૃતિ એટલે વેદો પુરાણોની સંસ્કૃતિ। વેદો, પુરાણો, આ બધા ઉપનિષદો, આ બધું જે છે એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે। આપણા જૂના પુરાણા પ્રાચીન મંદિરો એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે। આ બધું છે એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, પણ સાથે લેખક કટાક્ષ કરીને કહે છે કે એ તો જૂની થઈ ગઈ। હવે આપણે ભારતીય લોકોએ ધીમે ધીમે એક નવી સંસ્કૃતિને આપણે વિકસાવી છે અને એ સંસ્કૃતિને લેખક નામ આપે છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। મિત્રો, તમને થશે કે આવી સંસ્કૃતિ હોય, પણ આ સમગ્ર પાઠમાં લેખક કટાક્ષ દ્વારા સમજાવે છે। એટલે એમણે કહ્યું છે કે આપણે ભારતીય લોકોએ એક નવી સંસ્કૃતિ વિકસાવી છે, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। મૂળ સંસ્કૃતિ એટલે કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે તેના અવશેષો આપણને આજે પણ જોવા મળે છે। ઘણી બધી જગ્યાએ આપણે પ્રાચીન સંસ્કૃતિના અવશેષોને જોઈએ છીએ, પણ તે પ્રાચીન સંસ્કૃતિના અવશેષોને આપણી નવી વિકસાવેલી સંસ્કૃતિ ઢાંકી દે છે। હા મિત્રો, આપણે ક્યાંય પણ જઈએ, પ્રાચીન સંસ્કૃતિ, ક્યાંય પણ આપણે મંદિરો, જૂના પ્રાચીન મંદિરોમાં કે ગમે ત્યાં જઈએ તો તે દરેક જગ્યાએ તમે જોયું હશે કે આસપાસ કચરો વેરાયેલો જોવા મળે છે। સૌપ્રથમ વાત કરીએ મંદિરની, તો મંદિરમાં જઈએ તો લોકો શ્રીફળ વધેરે છે ત્યાં, તો એ શ્રીફળના જે છોતરા નીકળે છે તે ત્યાં જ મંદિરની આસપાસ ફેંકી દે છે, તો તેનાથી એ આસપાસ ગંદકી ફેલાઈ જાય છે। આપણા યાત્રાધામોની આસપાસ છોતરા સિવાય કેળાની છાલ, આમ તો કેળાને પવિત્ર ફળ કહેવામાં આવ્યું છે, ઉપવાસમાં ખવાતું ફળ છે, પણ એ કેળાની છાલ આપણે કેળું ખાઈ અને ગમે ત્યાં ફેંકી દઈએ છીએ। એ જલાઈને આપણે કચરાપેટીમાં નાખવાની આપણને આદત નથી। યાત્રાધામોમાં ગમે ત્યાં જશો ત્યાં તમે જોઈ શકો છો કે છોતરા, નાળિયેરની છોતરા, છાલ વગેરે ગમે ત્યાં ફેંકેલું જોવા મળે છે। ત્યારબાદ લેખક કહે છે કે ઈશ્વરની આપણા ઉપર એટલે કે આપણા ભારતીય લોકો ઉપર ખૂબ જ કૃપા છે, અસીમ કૃપા છે, અઢળક કૃપા છે। શા માટે? કારણ કે વિશ્વના શ્રેષ્ઠ આંબા ભગવાને આપણા ભારતમાં આપ્યા છે, ભારત દેશને આપ્યા છે। મિત્રો, જેટલા આંબા અને જે કેરીઓ આપણા દેશની અંદર થાય છે તેવી અન્ય કોઈ દેશમાં થતી નથી। એટલે લેખક કહે છે કે ઈશ્વરની અઢળક કૃપાના કારણે શ્રેષ્ઠ આંબાઓ તેમણે ભારતને આપ્યા છે। આપણી પ્રાચીન સંસ્કૃતિ તો ક્યાંક ક્યાંક જ દેખાય છે। પ્રાચીન સંસ્કૃતિના અવશેષોની વાત કરી, મંદિરોની વાત કરીએ તો મિત્રો, સોમનાથ, ક્યાં સોમનાથ, ક્યાં દ્વારકા, ક્યાં ડાકોર, ક્યાં જગન્નાથપુરી, ભારતમાં આ પ્રાચીન મંદિરો, પ્રાચીન યાત્રાધામો ઘણા બધા છે, પણ બધા જ છૂટા છવાયા। જ્યારે આપણી નવી સંસ્કૃતિ તો અત્ર તત્ર સર્વત્ર,
એટલે કે બધી જ જગ્યાએ છાલ, છોતરા અને ગોટલા જોવા મળે છે. છાલ, છોતરા અને ગોટલામાં સૌ પ્રથમ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેરીના ગોટલાની. તો કેરીના ગોટલા ઉનાળાની સિઝનમાં, ઉનાળામાં આવતું ફળ એટલે કે કેરી, એ કેરીના ગોટલા આપણે સમગ્ર ઉનાળામાં, આખા ઉનાળા દરમિયાન શેરી ગલીઓમાં જ્યાં ત્યાં વેરાયેલા દેખાય છે. કેરી આપણે ખાઈએ છીએ, પણ તેના ગોટલા આપણે બહાર ફેંકી દઈએ છીએ, રસ્તા ઉપર ફેંકી દઈએ છીએ. તેમાં પણ લેખક કટાક્ષ કરે છે કે એ કહે છે કે આપણે ભારતીય લોકો છીએ ને બહુ ઉદાર દિલના લોકો છીએ. એવું શા માટે એમણે કહ્યું? તેમણે એટલા માટે કહ્યું કે કેરીનો રસ આપણે ખાઈએ છીએ અને ગોટલા ગૌ માતાને અર્પણ કરીએ છીએ. રસ આપણે ખાઈએ છીએ, રસ કરતાં પણ કેરીના ગોટલાનો વજન વધારે હોય છે. આમ જોવા જઈએ તો નાના બાળકો હોય ત્યારે કંઈ વસ્તુના બે ભાગ, ભાઈ બહેન હોય કે બે ભાઈઓ હોય, ત્યારે વસ્તુના ભાગ પાડતા હોય ત્યારે મિત્રો, ત્યારે તમે નાના હોય ત્યારે તમે શું કરતા હોય? તો ચોકલેટનો અથવા કોઈ પણ ખાવાની વસ્તુના બે ભાગ કરીએ ત્યારે મોટો ભાગ, વજનદાર ભાગ આપણે રાખીએ અને નાનો ભાગ હોય, વજનમાં હળવો હોય, એ ભાગ આપણે આપણા ભાઈ અથવા બહેનને આપીએ છીએ. પણ અહીં તો ઉદાર દિલના એટલા માટે કહ્યા કે કેરીના રસ કરતાં પણ ગોટલાનો વજન વધારે હોય છે. તો આપણે કેરીનો રસ ખાઈએ છીએ અને ગોટલા આપણે સમાજને અર્પણ કરીએ છીએ અને એ ગોટલાને આપણે શેરી ગલીઓમાં ફેંકી દઈએ છીએ. શેરી ગલીમાં ફેંકી દેવાનું કારણ શું? તો કે તે ગૌ માતા ખાઈ શકે. લેખક કટાક્ષમાં ત્યાં સુધી કહે છે કે આપણે તો શું આપણી માં કે શું ગૌ માતા? અડધી કેરી એટલે કે રસ પૂરતી કેરી આપણે આપણી સગી માને આપીએ છીએ અને અડધી કેરી એટલે કે ફક્ત ગોટલા પૂરતી કેરી આપણે ગૌ માતાને અર્પણ કરીએ છીએ. એક ગૌ માતા એક ગોટલા ખાય છે. મ્યુનિસિપાલિટીની કચરા પેટી રાખેલી હોય ત્યાં આપણે કચરો ફેંકવા જઈએ તો પણ ગોટલા તો મિત્રો આપણે બહાર જ ફેંકીએ છીએ. શા કામ? કારણ કે ત્યાં પણ આપણી ઉદારતા છે, ત્યાં આપણી જીવદયા છે. આપણને દયા આવે છે કે જો આ ગોટલાને જો આપણે કચરા પેટીમાં નાખી દઈશું તો ગાય માતા એ અંદરથી કાઢીને કઈ રીતે ખાઈ શકે? જો એ ગોટલાને આપણે કચરા પેટીની બહાર જ નીચે ફેંકી દઈએ તો ગાય માતા પણ તેને ખાઈ શકે, કૂતરા ખાઈ તો ન શકે પણ તેનો સ્વાદ સુગંધ લઈ શકે છે અને થોડું ઘણું બાકી રહે તો મક્ષિકાઓ એટલે કે માખીઓ પણ એનો આસ્વાદ માણે છે. ત્યાં પણ લેખક ફરી કટાક્ષ કરે છે, આપણે તો શું આપણા બાળકો કે શું માખીના બચ્ચા? આપણે ખાઈએ અને માખીના બચ્ચા ભૂખ્યા રહે? એવી ઉદારતાને કારણે, એવી જીવદયાના કારણે આપણે આ ગોટલાને બહાર ફેંકીએ છીએ. મિત્રો, હવે વાત કરીએ આપણે છોતરાની, કે આપણે બગીચામાં, થિયેટરમાં, શાળા વર્ગમાં સર્વત્ર સિંગના ફોતરા વેરીએ છીએ. આપણને દરેકને એક આદત હોય છે, સિંગ ખાતા હોય, માંડવી ખાતા હોય, જે કાંઈ પણ આપણે ફોતરાના વાળી વસ્તુ જે આપણે ખાતા હોય તો એ સિંગ ખાઈને આપણે જ્યાં સિંગ ખાતા હોય ત્યાં જ એને ફેંકી દઈએ છીએ. માંડવીની સિઝનમાં જ્યારે આપણે એ ખાતા હોય તો એના ફોતરા પણ આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. એટલે અહીં લેખક વાત કરે છે કે આ વસ્તુ આપણે આવા જાહેર સ્થળોએ, શાળાના વર્ગમાં જ્યાં આપણે બેસીને નાસ્તો કરતા હોય ત્યાં જ આપણે સિંગના ફોતરા ફેંકી દઈએ છીએ. જાહેર સ્થળો એટલે કે બગીચામાં, થિયેટરમાં, ગમે ત્યાં ગયા હોય ત્યાં પણ આપણે એ જ વસ્તુ કરીએ છીએ. તો એના સંદર્ભમાં કવિ કહે છે કે એક ગીત, એક કડી લખેલી છે એમને કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. લેખક કહે છે કે એક કવિ એવું કહ્યું છે કે આ જિંદગીની અંદર કેટલો બધો થાક અનુભવાય છે, નહીં તો આપણા ઘરથી કબર સુધીનો, સ્મશાન સુધીનો રસ્તો કેટલો ટૂંકો છે, સાવ ટૂંકો રસ્તો છે. પણ આપણે જન્મથી લઈને જ્યારે મૃત્યુ પામીએ અને સ્મશાન અથવા કબર સુધી પહોંચીએ એ જીવન દરમિયાન આપણને ખૂબ થાકનો અનુભવ થાય છે. અહીં આ પંક્તિની સાથે પણ લેખક કટાક્ષ કરે છે કે જિંદગીનો થાક તો આપણને લાગે છે, પણ કટાક્ષ કરતા કહે છે
કે જો જિંદગીનો થાક આપણને લાગતો હોય તો એ થાક ન લાગે એના માટે શું કરવું? તો લેખક કટાક્ષ કરે છે, વ્યંગ કરે છે કે જો તમે ઘરથી કબર સુધી, ઘરથી સ્મશાન સુધી ફોફાના ફોતરા એટલે કે સિંગના ફોતરાને વેરતા વેરતા જાઓ તો થાક ન લાગે. આપણે જ્યારે સિંગ કે કંઈ પણ ખાતા હોય મિત્રો, તો ત્યારે આપણને એ આપણે ફેંકી દઈએ છીએ અને આપણે એ શું કરીએ છીએ એ આપણને ખ્યાલ નથી હોતો. અહીં કટાક્ષમાં કહે છે કે જો ફોફાના ફોતરા ખાતા ખાતા એટલે કે સિંગના ફોતરાને, સિંગ ખાતા અને ફોતરાને વેરતા વેરતા જો ઘરથી કબર સુધી જઈએ તો આપણને જિંદગીનો થાક ન લાગે. ખરેખર ઘરથી કબર સુધી તો જ્યારે આપણું મૃત્યુ થઈ ગયું હોય ત્યારે આપણને લઈ જવામાં આવે છે, અને જ્યારે સાથે કોઈ જાય તો આપણે સિંગના ફોતરા, સિંગ ખાતા ખાતા કે ફોતરા વેરતા વેરતા ન જવાય. ફક્ત અહીં લેખકે કટાક્ષ કર્યો છે કે જિંદગીનો થાક જો આવું કંઈ કરીએ તો ન અનુભવાય. ત્યાર પછી લેખક ફરી કહે છે કે એક હિન્દી ગીત છે કે એક દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે આ પંક્તિની અંદર, આ ફિલ્મી ગીતની અંદર તો દિલના ટુકડા થવાની વાત થઈ છે કે દિલના ટુકડા થાય તો એ એક અહીંયા પડે. ખરેખર આવું દિલ કંઈ શરીરમાંથી બહાર નીકળી અને ટુકડા થઈને અહીંથી ત્યાં વેરાઈ જતું નથી, પણ એક ફિલ્મી ગીત છે કે દિલ કે ટુકડે હજાર હોય, એક યહાં ગીરા એક વહાં ગીરા. આમાં પણ લેખક કટાક્ષ કરે છે કે દિલ તૂટે છે ક્યારે? યુવાનીમાં. યુવતીઓના દિલ તૂટે છે તો ત્યારે એ લોકો આવા ગીત ગાઈ શકે છે. આ ગીત છે એ યુવક યુવતીઓ ગાતા હોય કે દિલ કે ટુકડે હજાર હુએ એક યહાં ગીરા, તો એ સારું લાગે. પણ નાનો 5-6 વર્ષનો દીકરો એવું ગાતો હોય અથવા 80 વર્ષના દાદા એવું ગાતા હોય કે દિલ કે ટુકડે હજાર હુએ કોઈ યહાં ગીરા એક વહાં ગીરા, તો એ કેવું લાગે છે? પણ તેના પણ માટે પણ એક લેખક ફરી કહે છે કે આવા ગીતની બદલે, આ હિન્દી ફિલ્મના ગીતની બદલે જો આપણે આવું એક ગીત બનાવી કે ફોફા કે ટુકડે દો ચાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા, એટલે કે સિંગના ફોતરાના ટુકડા 2-4 થયા, એક અહીં પડ્યો એક ત્યાં પડ્યો. આવું ગીત જો ગાવામાં આવે તો નાના બાળકોથી લઈને આબાલ વૃદ્ધ એટલે કે નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો, દરેક લોકો આ ગીતને ગાઈ શકે છે. જ્યારે દિલના સંદર્ભમાં તો મેં જેમ કીધું એમ કે 80 વર્ષના દાદા એવું ગીત ગાતા હોય તો એ સારું ન લાગે. અને આવા ગીતો ગાય એના કરતાં જો આવું કંઈ ગીત ગાય તો આબાલ વૃદ્ધ તમામ લોકો આ ગીતને ગાઈ શકે છે. ત્યાર પછી લેખક કટાક્ષ કરતા કહે છે કે આપણે ફોતરાને જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ ને એમાં પણ આપણી જીવદયા સમય. મિત્રો, મેં શરૂઆતમાં જ કીધું કે સમગ્ર પાઠને લેખકે કટાક્ષ દ્વારા રજૂ કરેલો છે. આપણા ભારતીય લોકોની ગમે ત્યાં કચરો ફેંકવાની જે કુટેવ છે એના માટે લેખકે કટાક્ષ કરેલો છે દરેક વસ્તુમાં. અહીં લેખક કહે છે કે આપણે જે ફોતરાને ગમે ત્યાં ફેંકી દઈએ છીએ તેમાં આપણી જીવદયા સમાયેલી છે. હવે આપણે વિચારીએ કે તેમાં પણ જીવદયા? હા, લેખક કહે છે કે આપણે ફોતરાને એક નાનકડા રૂમાલમાં ભેગા કરીએ, પોટલી વાળીએ અને તેને કચરાપેટી સુધી લઈ જઈએ અને કચરાપેટીમાં નાખીએ તો કીડી એ ફોતરા ખાવા આવી ન શકે. આપણે કાંઈ પણ ખાવા પીવાની વસ્તુ થોડી પણ ઢોળાય તો તરત જ કીડીઓ પોતાના સહપરિવાર આવી જાય છે. એક કીડી ક્યારેય કોઈ વસ્તુ ખાતી જોવા નહીં મળે. એક સાથે ઘણી બધી કીડીઓ, એક ખાંડનો એક દાણો હશે તો પણ એક સાથે એના ઉપર ઘણી બધી કીડીઓ હશે, તો આખો પરિવાર એ વસ્તુને ખાવા માટે પહોંચી જાય છે. અહીં લેખક કટાક્ષ કરે છે કે જો એ ફોતરાને આપણે કચરાપેટીમાં ફેંકી દઈએ તો એ નાનકડી કીડી બિચારી એટલું બધું ચાલીને કચરાપેટી સુધી જાય તો બિચારી થાકી ન જાય? આવી આપણને દયા આવે છે એટલે આપણે એ સિંગના ફોતરાને અત્ર તત્ર સર્વત્ર વેરી દઈએ છીએ, જેના કારણે કીડીઓ એને ખાઈ શકે. તો એ કીડી માટેની જે આપણને દયા છે એના કારણે એ આપણે ફોતરા ગમે ત્યાં ફેંકીએ છીએ. ખરેખર આપણે આ રીતે ગમે ત્યાં ફોતરા ફેંકવા ન જોઈએ એવું કહેવા માંગે છે, પણ કટાક્ષ દ્વારા સમજાવે છે. આપણને ગમે ત્યાં કચરો ફેંકવાની જે આદત છે એ આપણે ગમે ત્યાં ન ફેંકતા કચરાપેટીમાં એ કચરો નાખવો જોઈએ. અને એ જીવદયાના કારણે આપણે કીડી થાકી ન જાય, એટલું બધું એને ચાલવું ન પડે એટલે આપણે
કીડીને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ, કે જ્યાં કીડીઓ હોય ત્યાં આસપાસ આપણે જો કચરો વેરીએ છીએ, ફોતરાને એ વેરીએ છીએ તો એને તરત જ કીડી ખાઈ શકે છે. ત્યાર પછી વાત આવે છે છાલની. છાલ, છોતરા અને ગોટલા. છોતરા અને ગોટલાની વાત આપણે કરી લીધી મિત્રો. હવે વાત છે છાલની. એ કેળાની હોય, નારંગીની હોય કે મોસંબીની હોય, ગમે તે છાલ હોય, પણ આપણે જ્યાં જે વસ્તુ બેસીને ખાતા હોય ત્યાં તે છાલને ફેંકી દઈએ છીએ, ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. એ માટે પણ લેખક ફરી કટાક્ષ કરે છે કે કેળાની છાલ ફેંકવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ખરેખર કેળાની છાલ ફેંકવી એ કોઈ રમત નથી, અને એ પણ પાછી રાષ્ટ્રીય રમત તો નથી જ. પણ અહીં પણ ફરીથી કટાક્ષ કરે છે લેખક કે કેળાની છાલ ફેંકવી એ આપણા ભારતીય લોકોની પ્રિય રાષ્ટ્રીય રમત છે. મિત્રો, ગમે તે લોકો જોજો કેળું ખાશે અને છાલ ફેંકી દેશે, ગમે ત્યાં ફેંકી દેશે. તો આ જે એમની કુટેવ છે એના માટે પણ લેખકે કટાક્ષ કરેલો છે. તે તો ત્યાં સુધી કહે છે કે ઓલિમ્પિકવાળા છે એ સ્પર્ધાની અંદર ગોળા ફેંક રાખે છે, ભાલા ફેંક રાખે છે, એટલે આપણા ભારતીય ખેલાડીઓનો ક્યાંય પત્તો લાગતો નથી. ગોળા ફેંકમાં, ભાલા ફેંકમાં સુવર્ણચંદ્રક તો દૂરની વાત છે, પણ કાંસાનો ચંદ્રક પણ આપણા ભારતીય ખેલાડીઓ મેળવી નથી શકતા. પણ જો લેખક કહે છે કે જો ઓલિમ્પિકવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો બીજા એકેય દેશનો વારો ન આવે, કારણ કે એ કેળાની છાલ ફેંકની સ્પર્ધામાં આપણા ભારતીય ખેલાડીઓનો જ નંબર આવે, તેને જ સુવર્ણચંદ્રક મળે. એટલા માટે તેમણે કહ્યું છે કે જો ઓલિમ્પિકવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો આપણા ભારતીય ખેલાડીઓને સુવર્ણચંદ્રક મળે, કારણ કે આપણા ભારતીય લોકોને તેની ખૂબ જ પ્રેક્ટિસ છે. જ્યારે અન્ય દેશોમાં આપણે જઈએ તો અન્ય દેશોમાં આપણે જોયું પણ હશે કે ખૂબ જ સ્વચ્છતા જાળવવામાં આવે છે, સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં આવે છે. આપણા ભારતીય લોકો પણ જો અન્ય દેશોમાં જાય, ભારતને છોડીને અમેરિકામાં જાય કે કોઈ પણ અન્ય દેશમાં જાય તો ત્યાંના નિયમોનું પાલન કરશે, જ્યાં ત્યાં થૂકશે નહીં, જ્યાં ત્યાં કચરો નહીં ફેંકે. એ જ ભારતીય જ્યારે ફરી પાછો ભારતમાં આવે છે ત્યારે ફરી એ નિયમોનું ઉલ્લંઘન કરી નાખે છે. અને દરેક વ્યક્તિની એવી વિચારસરણી હોય છે, દરેક વ્યક્તિ એવું વિચારે છે મિત્રો કે હું એક સ્વચ્છતા રાખું એમાં શું, અહીંયા તો કચરો ફેંકેલો છે, હું એક વધારે ફેંકું એમાં શું. આવા આપણા જે વિચારો છે તેના કારણે આપણે ભારતીય લોકો સ્વચ્છતા નથી જાળવી શકતા. એટલે અહીં લેખક પણ કહે છે કે જો કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખીએ તો આપણા ભારતીય લોકોનો નંબર આવે. કેળાની છાલ ફેંકવામાં આપણને ખૂબ જ પ્રેક્ટિસ છે, એના કારણે આપણે ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકમાં ખૂબ જ સારું એવું પરિણામ લાવી શકીએ છીએ. મિત્રો, લેખક કહે છે કે મેં તો અમેરિકાના ખેલાડીઓને કહી દીધું કે જો તમારામાં તાકાત હોય, જો તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંક સ્પર્ધા રાખો. આવી ચેલેન્જ અમેરિકાના ખેલાડીઓને ખરેખર એમણે કરી નહોતી, પણ તે હાસ્ય ઉત્પન્ન કરવા આવી વાત કરે છે કે જ્યારે તેમણે અમેરિકાના ખેલાડીઓને કહ્યું કે જો તમારામાં તાકાત હોય, તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો તમે ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો. અમેરિકાના ખેલાડીઓ જે ગુજરાતી સમજતા નહોતા, એટલે અહીં થોડુંક જોક્સ જેવું રમૂજ ઉત્પન્ન કરવા માટે લેખક કહે છે કે એ અમેરિકાના ખેલાડીએ સામે પૂછ્યું કે વોટ ઇઝ શેર સૂંઠ, શેર સૂંઠ એટલે શું? ત્યારે લેખક કહે છે મેં ખેલાડીને એવો જવાબ આપ્યો કે કપાળ તમારું. ખરેખર મિત્રો, અહીં ફક્ત હાસ્ય ઉત્પન્ન કરવા માટે લેખક આ વાત કરે છે. લેખક આ પાઠ દ્વારા કહેવા માંગે છે કે આપણી જે સ્વચ્છતા ન જાળવવાની, ગંદકી કરવાની કુટેવ છે, એના માટે સમગ્ર પાઠમાં તેમણે કટાક્ષ કરેલો છે. લેખક કહે છે કે ભારતીય લોકોની કેળાની છાલને જો ઘરની અંદરથી ફેંકે ને તો પણ એ રસ્તાની બરોબર વચ્ચોવચ પડે, એટલી એ લોકોની પ્રેક્ટિસ છે. જ્યારે અન્ય દેશના લોકોને કેળાની છાલ ફેંકવાની પ્રેક્ટિસ નથી, કારણ કે તે લોકો એ છાલને એક પોલિથીનમાં અથવા કોઈ પણ થેલીમાં ભરી અને ડસ્ટબિનમાં નાખવા જાય છે, તેઓ ક્યારેય એને ફેંકતા નથી.
કારણ કે ત્યાં સ્વચ્છતાના નિયમો ખૂબ જ કડક છે અને ત્યાંના દરેક નાગરિકો એ સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે, એટલે એ લોકોને તેની પ્રેક્ટિસ હોતી જ નથી. પાઠના અંતમાં લેખક કહે છે કે અત્યારે આપણી આ જે નવી વિકસાવેલી સંસ્કૃતિ છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ, તેની વિરુદ્ધ અત્યારે પ્રચારો ચાલી રહ્યા છે. ખરેખર તો એ પ્રચારો સારા માટે જ છે. આપણી નવી વિકસાવેલી સંસ્કૃતિ કઈ છે? તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ, એટલે કે ગમે ત્યાં ગંદકી કરવાની સંસ્કૃતિ. અને એ ગંદકીને દૂર કરવા માટે હાલમાં અત્યારે આપણે સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યા છે. તો એના માટે પણ લેખક કહે છે કે હાલમાં નાના નાના બાળકોથી લઈ અને દરેક લોકોને આ સ્વચ્છતા વિશે સમજાવવામાં આવે છે. તેને કચરો કચરા પેટીમાં જ નાખવો તેવું શીખડાવવામાં આવે છે. અહીં તેમણે કટાક્ષ કર્યો છે કે નવી સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર ચાલી રહ્યા છે. ખરેખર એ આપણા ભારતીય લોકો માટે એક સારી બાબત છે કે આપણે સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યા છીએ. હવે સમગ્ર પાઠ થોડીવાર આપણે વાત કરીએ ત્યારે એવું થાય છે કે થોડીવાર એવું કહેવામાં આવે છે કે આપણે દયાળુ છીએ, આપણે ઉદાર છીએ, આપણે જીવદયા પ્રેમી છીએ, અને થોડીવાર એવું કહેવામાં આવે છે કે જ્યાં ત્યાં ગંદકી ન કરવી, જ્યાં ત્યાં આ વસ્તુ ન ફેંકવી. તો આ સમગ્ર પાઠની અંદરથી આપણને શીખવા શું મળે છે, શું જાણવા મળે છે, આમાંથી આપણે શું ગ્રહણ કરવાનું છે? લેખકે મેં શરૂઆતમાં જ કીધું કે આખો પાઠ છે એ વ્યંગમાં એટલે કે કટાક્ષમાં રજૂ કરેલો છે. દરેક વસ્તુમાં તેમણે કીડીઓને હોમ ડિલિવરી કરવી, ગાય માતાને ગોટલા આપવા, આ દરેક બાબત એમણે કટાક્ષ કરી છે. અને એ કટાક્ષ દ્વારા એ આપણને ભારતીય લોકોને કહેવા માંગે છે કે આ બધી છે એ કુટેવો છે, એ કુટેવોને આપણે દૂર કરવાને છે. ભારતના સિવાયના અન્ય દેશોની વાત કરીએ તો અન્ય દેશોના લોકોને તેમણે એવું કહ્યું છે કે બિચારાને એ ખબર ના પડે, એવો કટાક્ષ કરીને તેઓએ તે લોકો જે સ્વચ્છતા માટે જાગૃત છે તેવી વાત કરી છે કે અન્ય દેશોના લોકો સ્વચ્છતા માટે જાગૃત છે, જ્યારે આપણી આ નાની નાની કુટેવોને બતાવી અને લેખક કહેવા માંગે છે કે પહેલી વસ્તુ તો આપણને પાઠની અંદરથી એ શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા માટે જાગૃત નથી. વચન પણ મેં કહ્યું હતું કે આપણે દરેક નાગરિક એવું વિચારીએ કે આપણે સ્વચ્છતા રાખવાની છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. આવું આપણે કહેતા તો હોઈએ છીએ પણ ક્યાંય સ્વચ્છતા રાખતા નથી. અને આપણા દરેક લોકોની માનસિકતા કેવી હોય છે કે હું એક સ્વચ્છ રાખું તો તેનાથી શું ફેર પડે, અહીં તો અન્ય લોકો તો કચરો ફેંકે જ છે તેવું વિચારીને આપણે પણ ત્યાં કચરો કરીએ છીએ. તો પહેલી વસ્તુ તો એ છે, જાણવા મળે છે આ પાઠની અંદરથી કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી. અને બીજી વાત કે આપણે આપણા દેશને સ્વચ્છ રાખવો જોઈએ. આપણે જાગૃત નથી એ આપણે જાણી લીધું. ત્યાર પછી આપણે શું કરવાનું? તો કે આપણે આપણા દેશને સ્વચ્છ રાખવો જોઈએ. તેના માટે કે ઉનાળામાં આપણે ગોટલાને ગમે ત્યાં ફેંકવાની બદલે કચરા પેટીમાં જ ફેંકવા જોઈએ. પાઠની શરૂઆતમાં કીધું કે ગોટલા અત્ર તત્વ સર્વત્ર, શેરીમાં ઉનાળાની કેરીની સિઝનમાં ગોટલાઓ આપણે શેરી ગલીઓમાં ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. એવું ન કરતાં ગોટલાને ફક્ત કચરા પેટીમાં જ નાખવા જોઈએ. આપણે તમામ પ્રકારનો કચરો, અહીં એવું કહેવામાં આવ્યું કે ગોટલાનો કચરો એટલે ફક્ત ગોટલા જ નહીં, પણ આપણે જે બિનજરૂરી વસ્તુ છે, જે કચરો છે, તે કચરાને આપણે કચરા પેટીમાં જ નાખવો જોઈએ તેવું આ પાઠમાંથી આપણને શીખવા મળે છે. અને આપણા ઘર, શાળા, મંદિર, શહેર, દેશને સ્વચ્છ રાખવા એ આપણી ફરજ છે, આપણા સૌની ફરજ છે કે આપણે શરૂઆત કરીએ તો કે આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ, આપણે આપણી શાળાને સ્વચ્છ રાખવી જોઈએ, આપણા મંદિરોને સ્વચ્છ રાખવા જોઈએ, આપણા શહેરોને સ્વચ્છ રાખવા જોઈએ અને આપણા દેશને પણ આપણે સ્વચ્છ રાખવો જોઈએ. આપણે આપણા ઘરથી શરૂઆત કરશું સ્વચ્છતાની તો આપણે દરેક નાગરિક એવું વિચારશે કે હું મારું ઘર, મારી શાળા, મારું મંદિર, આ બધી વસ્તુઓને સ્વચ્છ રાખું તો તેના દ્વારા આપણે સમગ્ર આપણા આખા દેશને સ્વચ્છ રાખી શકીશું. લેખકે આ પાઠમાં વ્યંગ દ્વારા આપણી જે કુટેવો છે, કટાક્ષ દ્વારા આપણી જે ગમે ત્યાં ગંદકી કરવાની, જ્યાં ત્યાં કચરો ફેંકી દેવાની જે આપણી કુટેવ છે તેના માટે
કટાક્ષ કરેલો છે અને એ કટાક્ષ દ્વારા, એ કટાક્ષ ભરેલી વાણી દ્વારા એ આપણી આ કુટેવોને દૂર કરવા માટે સમજાવે છે. અને હાલ અત્યારે આપણા દરેક લોકોની એક જ ફરજ છે કે આપણે આપણા દેશને સ્વચ્છ રાખીએ.